તબીબી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ફી વધારાના મામલાને લઈ આઈએમએ ગુજરાત દ્વારા આ ફી વધારાનો વિરોધ કર્યો હતો। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા સીએમને પત્ર લખી ફી વધારો પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી હતી। આ ફી વધારો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે આઈએમએના નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલ નાયકનું એક નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું, ગુજરાત સરકારે કરેલો આ ફી વધારો બોજ સમાન છે। આઈએમએના આ ફી વધારાનો તેમણે વિરોધ કર્યો છે। ત્યારે હાલ તબીબી સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં આઈએમએ ગુજરાત દ્વારા ફી વધારાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આપ સૌ જાણો છો કે 2 દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા એમબીબીએસ અને એમડી કરતા વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટેની જે ફી હતી મેનેજમેન્ટ કોટાની અને અન્ય, એમાં 7%થી 12%નો વધારો કર્યો છે। આજની પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય, એમના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે આજે આટલી બધી મોટી તોતિંગ વધારો થતો હોય, 15 લાખ 17 લાખ જેવી ફી ભરવાની હોય, તો હોશિયાર વિદ્યાર્થી, મેરિટિશ વિદ્યાર્થી પણ આર્થિક રીતે પછાત છે એવા વિદ્યાર્થીઓને મોટી તકલીફ પડશે। અને આપણા ગુજરાતમાં 7 મેડિકલ કોલેજ હતી, આજે 42 મેડિકલ કોલેજ થઈ છે, એટલે એનું ફીનું ભારણ ઘટવું જોઈએ। એના બદલે દિવસે દિવસે ગઈ સાલ પણ સરકારે જીએમઆરઈએસ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજના એમબીબીએસના સ્ટુડન્ટમાં પણ 15થી 20% જેવો વધારો કરેલો। તો આ રીતે ભાવ વધારો કરી અને મેડિકલ એજ્યુકેશન એટલું બધું મોંઘું બનાવે છે કે જેના કારણે વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ, રશિયા અને ચાઇના જેવા દેશોમાં જવું પડશે। આપણો આશય એવો હતો કે ગુજરાતના વિદ્યાર્થીઓ કે દેશના વિદ્યાર્થીઓ એ ભારતમાં રહી અને સસ્તું શિક્ષણ મેળવે અને ફોરેનમાં દેશોમાં આપણા વિદ્યાર્થીઓ જાય નહીં। પણ જે રીતે આ હમણાંથી ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે એનો અમે આઈએમએ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં, પબ્લિકના હિતમાં સખત વિરોધ કરીએ છીએ અને આ વધારો તાત્કાલિક પાછો ખેંચવી લેવો જોઈએ એવી અમારી વિનંતી છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।